જય શ્રી કૃષ્ણ દોસ્તો, એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો. ને આજે અમે ગીલો લાવવા આપણે શું કહી રાશન લાવવાના છે, તો ત્યાં જવાના છે. તો વિડીયો બની રહેશું તમે દોસ્તો. કંટ્રોલમાં રાશન લાવવાવાળા પણ તે સર્વર ડાઉન છે એમ કે, તો કૂપન નહીં નીકળે એમ કે, તો ચાલો ઘરે જાય પાછા રિટર્ન. ને રસ્તા પર બહુ મોટું હેલિકોપ્ટર જાય કરે, તેને વિડીયો શૂટ કરી લીધું દોસ્તો. આ દોસ્તો જો હેલિકોપ્ટર જતું છે. હા તો દોસ્તો રાશન તો મળ્યું નહીં, ત્યાં ગયા તો સર્વર ડાઉન છે એમ કે. પણ કપાઈ ગયા દોસ્તો. રાધે રાધે. રસોઈના આવડા કપે છે અને હું આવડા બેસીને કયા કરું. સારી રીતના રસોઈને હમણાં વિડીયો બનાવી નહીં શકે, કામમાં છે એટલે બીજું છે એટલે. આજે ખાવાનામાં પાપડી બંધનું શાક બનાવ્યા એવું છે ને રોટલી, ચોખાની રોટલી બનાવવાની છે આજે. ને જલ્દી અમારી મમ્મીને ખાવાની જલ્દી જોઈએ એટલે અમે જલ્દી ખાવાનું બનાવીએ ને જલ્દી પછી ખાવાનું ખાઈ લઈએ. ને આ છે પાપડીનું શાક બની ગયું. થોડીક વાર ઢાંકી મૂકું, બની ગયેલું છે. બાફીને વઘારી કાઢ્યું ને પછી રોટલી બનાવું. આ જેવો છે બીટ અને ગાજર કાપ્યા કરું, ધોઈને સોલીને કાપીને ફ્રીજમાં મૂકી દે, પછી સવારે એને જ્યુસ બનાવે. એમને એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે દોસ્તો, એટલે હમણાં દોસ્તો આ કાપીને સરગવાની સિંગ બાકી છે કાપવાની. ચાલો દોસ્તો, એટલે દરરોજનું અસરનું આજ કામ રહેશે ને દરરોજના કામ રહી. સવારે ને સાંજે વધારે કામ રહી, બપોરે કંઈ કામ નહીં રહી. સામાન લેવા જાય ત્યારે એનું કામ રહી, એટલે આખો દિવસ એનું કામ જ રહે. આ રહી છે મારી મમ્મી ને મચ્છર બકડે એટલે આ મચ્છર અગરબત્તી હલગાવવાની. મચ્છર બકડે મમ્મી બકડે. આ જો દોસ્તો રોટલી પર બનાવવાની શરૂઆત કરી નાખી મને છે. આજે શાનું શાક? પાપડીનું. પાપડી બહુ ઘણા દિવસ પછી ને લગભગ 4 મહિના થઈ ગયા. હે ને સૂતી પાપડી ખાય, પાપડી નહીં ખાધી. દાળ ભાત. શાક બતાવો. શાક તો બની ગયેલું રેડી. શાક બનાને કમ્પ્લીટ દોસ્તો જુઓ, મસ્ત છે. આજે હમણાં દોસ્તો મેં તો હમણાં બધું કાપી નાખ્યું, પછી પૂજા બી કરી નાખી ને પૂજા કરીને મનીષા પણ રોટલા બનાવવા માટે બેસી ગઈ. હજુ હવે રોટલા બની જાય તૈયાર, ગરમા ગરમ પછી બન્યા ખાઈ લઈએ મને બરાબર ને. થાળી પર લઈ. આ દોસ્તો જો આ ઘર ભાઈ તો દેશી પામચું આજુ આજ ભરાવી મૂકેલું, કારણ કે મને બોલું બીજાએ બોલું તો હમણાં બી છે. ને આ પામચું દર્શીએ નાનીએ બનાવેલું. આ ગવાર છે દોસ્તો, ગવારનું પામચું છે. આ ચલો દોસ્તો ખાઈ લઈએ. આ જો દોસ્તો ખાવાની તૈયારી આપણી. દાળ ભાત છે બનાવે, તે દાળ ભાત ખાવાનો હું પણ પામચું. આ દોસ્તો કમેન્ટમાં જરૂર લખજો ખાધું કે નહીં ખાધું તમે.
આ પામચું ખાટલું કે નહીં ને ના પામચું ખાટલું કે નહીં ગવારનું સરસ છે ખાવાનું બહુ ઘણો જ પાપડી ખરી ને અમારે થોડો એક બે ઘર છોડીને ગણપતિ બેસવાના દોસ્તો તો 15 બનાવ્યા કરતા છે હમણાં તો કાલે બતાવીશ તમને પંડાલ બરાબર ને મનસા આ ગણપતિનું નજીક આવી રહ્યું છે ગણપતિ વાળું પછી નવરાત્રી પણ છે તો ચાલો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફટાફટ સપોર્ટ કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો દોસ્તો સૌ બધાને જય શ્રી કૃષ્ણ દોસ્તો